જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ઓમ ભૂષણ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એક સરસ મજાનો બેઝિકનો વિડીયો લઈને આવ્યા છીએ, જેમાં બેઝિક મેથ્સ ભણવાના છીએ। ક્લિયર? પાયો ભણવાના છે કે ગણિતમાં આપણે સરવાળા કેવી રીતે કરીએ છીએ, બાદબાકી કેવી રીતે કરવી જોઈએ, ગુણાકાર કેવી રીતે કરવા જોઈએ અને સાથે સાથે ભાગાકાર કેવી રીતે કરવા જોઈએ, એ તમામ વસ્તુઓ આપણે ખાલી માત્ર આ એક જ વિડીયોમાં જોવાના છીએ। અને જો તમને આટલું આવડી જશે તો ગણિતમાં મોટા ભાગના તમારા જે પ્રોબ્લેમ જે રહેલા હોય છે એનું સોલ્યુશન આપણને મળી જવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ છીએ આપણે પહેલા સરવાળાથી। ક્યાંથી જોઈશું? સરવાળા જોઈશું, એના 3-4 ઉદાહરણ જોઈશું આપણે, પછી બાદબાકી જોઈશું, ગુણાકાર જોઈશું અને ભાગાકાર જોઈશું। ક્લિયર? જે નિયમ પ્રમાણે હું તમને કહું એ પ્રમાણે આપણે શું કરતું જવાનું છે વિદ્યાર્થી મિત્રો? દાખલા ગણતું જવાનું છે। તો પહેલા તો સરવાળા એટલે શું એવી આપણને ખબર પડવી જોઈએ। તો સરવાળાનો મતલબ શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો કે કોઈ સંખ્યામાં આપણે કંઈક ઉમેરીશું, ઉમેરું કરવાનું આપણે શું કહીએ છીએ? સરવાળો કહીએ છીએ। દાખલા તરીકે મારા ખીજામાં 10 રૂપિયા પડ્યા છે અને 5 રૂપિયામાં મમ્મીએ મને આપ્યા, તો હું ખીજામાં મૂકીશું કે ટોટલ કેટલા રૂપિયા થશે? તો આપણે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? ઉમેરવું પડશે, એટલે કે કંઈક ગણવું પડશે। ક્લિયર? તો એ પ્રમાણે આપણે જોઈએ છીએ કે કેટલા રૂપિયા થશે મારા ખીજામાં, તમારે મને કોમેન્ટ કરવાની છે। ક્લિયર? અહીં છેલ્લા આપણે એકમના અંકના નીચે જો સરવાળો કરવાનો થાય ત્યારે આપણે શેની જરૂર પડે વિદ્યાર્થી મિત્રો? ખાસ તો સ્થાન કિંમતની જરૂર પડે। શેની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો? સ્થાન કિંમતમાં। એમાં એકમનો અંક કોને કહેવાય, દશકનો કોને કહેવાય, 100નો કોને કહેવાય, 1000, 10,000 એવી આપણને ખબર પડવી જોઈએ અને સ્થાન કિંમતનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે। ક્લિયર? તો આપણે પહેલા એકમનો અંક કયો રહેલો છે આપણા જોડે? 5 અને દશકનો અંક કયો રહેલો છે આપણા જોડે? 1। તો 5 ના નીચે એકમનો અંક આવવો જોઈએ, તો એકમના અંકના નીચે એકમનો અંક, એટલે આપણા જોડે કઈ સંખ્યા રહેલી છે? 4। 15 માં કેટલા ઉમેરવાના છે આપણે? 4 ઉમેરવાના છે। તો 5 માં 4 ઉમેરીએ આપણે તો કેટલા થવાના વિદ્યાર્થી મિત્રો? 9 થવાના છે। ક્લિયર? અને એક એમનો એમ આપણે નીચે મૂકી દઈશું, એટલે 15 માં 4 ઉમેરવાથી આપણને કેટલા મળશે? 19 મળશે। ક્લિયર? હવે ફરીથી આપણા જોડે એકમના અંકના નીચે શું આવવું જોઈએ? એકમનો અંક, અને દશકના નીચે શું આવવું જોઈએ? દશકનો અંક હોવો જોઈએ। 1 માં 7 ઉમેરીશું તો આપણે કેટલા લખીશું વિદ્યાર્થી મિત્રો? 8, અને 6 માં 3 ઉમેરીશું, કેટલા થઈ જવાના છે વિદ્યાર્થી મિત્રો? 9 થઈ જવાના છે। આ કેવા દાખલા છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી છે, જેમાં વધી આવતી નથી। ક્લિયર? છેલ્લો દાખલો જુઓ। છેલ્લા દાખલામાં આપણે એકમના અંકના નીચે એકમ, દશકના નીચે દશક, 100 ના નીચે 100 નું સ્થાન। ક્લિયર? અને 1000 ના નીચે કશું નથી, તો લખવાની કોઈ જરૂર નથી। 6 ના નીચે 1 આપ્યા છે, તો 6 ને 1 કેટલા થવાના વિદ્યાર્થી મિત્રો? પ્લસ કરીએ તો 7 થશે। 5 ને 4 કેટલા થવાના વિદ્યાર્થી મિત્રો? તો કે 9 થવાના છે। ફરીથી 5 ને 4 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 9 થવાના છે। અને 3 એમના એમ શું કરી દઈશું વિદ્યાર્થી મિત્રો? આપણે મૂકી દઈશું, એટલે સરવાળો કેટલો થયો કે 3456 માં 541 ઉમેરતા આપણને કેટલા મળે છે? 3997 મળે છે। ક્લિયર? હવે કેવા દાખલા આપણા જોડે રહેલા છે વિદ્યાર્થી મિત્રો? જેમાં વધી આવતી હશે, અને વધી આવતી હશે તો આપણે શું કરવાનું છે? એકમનો અંક મૂકવાનો, અને આગળ જે દશકની વધી જે આવતી હશે આપણે શું કરી જઈશું? આગળ લેતા કેરી કરતા જઈશું। દાખલા તરીકે અહીંયા જુઓ 7 અને 9 છે, અને 7 અને 9 નો સરવાળો કરવાથી આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 16 મળશે। શું મળશે? 16। જેમાંથી આ જે 16 રહેલા છે એમાં 6 જે રહેલા છે એ 6 એકમનો અંક કહેવાય, તો એકમના અંકના નીચે શું કરવાના છે? આપણે મૂકવાનો છે। અને આ જે દશકનો અંક આપણા જોડે રહેલો હતો એને આપણે શું કરી જવાનું છે? આગળ કેરી કરી જવાનું છે। તો એકને આપણે ક્યાં મૂકીશું? પર વધી સ્વરૂપે મૂકીશું, અને 1 + 1 લખીશું, એટલે કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 2। એટલે 17 માં 9 ઉમેરવાથી આપણને કેટલો જવાબ મળશે? 26 જવાબ મળશે। ક્લિયર? સેમ એની વસ્તુ અહીંયા દાખલા તરીકે અહીંયા કેટલા રહેલા છે? 7, અને કેટલા રહેલા છે? 3, અને 7 ને 3 કેટલા થવાના વિદ્યાર્થી મિત્રો? 10 થવાના છે। કેટલા થવાના છે? 10। એમાં એકમનો અંક આપણા જોડે કયો રહેલો છે ભાઈ? તો કે 0 રહેલો છે, તો એ 0 મૂકીશું, અને આ 1 ક્યાં લઈ જઈશું આપણે? તો કે વધી સ્વરૂપે આગળ લઈ જઈશું। ક્લિયર? હવે 9 ને 1 કેટલા થવાના? 10, અને 10 ને 3 કેટલા થઈ જવાના છે વિદ્યાર્થી મિત્રો? 13 થઈ જવાના છે। ક્લિયર? આ પ્રમાણે આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે। ડન? હવે છેલ્લો દાખલો 8 ને કેટલા રહેલા છે આપણા જોડે? 9 રહેલા છે। તો 8 ને 8 ઉમેરીએ એટલે 16, અને 16 માં 1 ઉમેરી કેટલા થઈ જાય? 17 થઈ જાય। તો આપણા જોડે એકમનો અંક શું રહેલો છે? 7। એ એકમના અંકના નીચે જ લખીશું, વધી સ્વરૂપે એક સંખ્યા ક્યાં લઈ જઈશું? આપણે આગળ લઈ જઈશું। 6 + 8 કરવું તો કેટલા થઈ જવાના વિદ્યાર્થી મિત્રો? 14, અને 14 માં 1 ઉમેરવું એટલે કેટલા થાય? 15। કેટલા થાય? 15, જેમાંથી પાંચડો આપણે મૂકીશું અને 1 ક્યાં લઈ જઈશું? વધી સ્વરૂપે આગળ લઈ જઈશું।
ક્લિયર, ખાલી એક જ અંક મૂકવાનો થાય. પછી આગળ 3 + 5 લખીએ તો કેટલા થવાના વિદ્યાર્થી મિત્રો? 8 અને 8 માં 1 ઉમેરી દઉં એટલે કેટલા થઈ જવાના છે? 9 અને 4 એમ ના એમ લખી દેવાના છે. કેમ? કારણ કે કંઈ આગળ આપણને આપેલું નથી. બરોબર, જો વધી આગળ કેરી થઈ હોય તો વધી આપણે મૂકવી પડત અને પછી 4 ને કેટલા થઈ જતા? 5. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ શેની વાત હતી? તો કે સરવાળા વિશેની માહિતી હતી. એકદમ ઈઝી રીતે આપણે જોઈ લીધા છે. ક્લિયર? વધારે સરવાળાની તમારે પ્રેક્ટિસ કરવી હોય તો તમારે શું કરવાની છે? કોમેન્ટ કરવાની છે. ક્લિયર? જેથી આપણે તમને બીજા સરવાળાના દાખલા પણ લઈને આવીશું. ક્લિયર? હવે આપણે જોવાનું શું? બાદબાકી. બાદબાકી કોને કહીશું? તો કે બાદબાકી કરવી એટલે શું કરવાનું છે? કંઈક ઘટાડવાનું કે છે આપણને, કંઈક ઓછું કરવાનું કે છે. હવે મારા જોડે ટોટલ કેટલા રૂપિયા હતા? 15 રૂપિયા હતા. હવે તમને ખબર પડી ગઈ છે ને? 10 રૂપિયા મારા ખીચામાં પડ્યા હતા, મમ્મીએ 5 રૂપિયા લે, ટોટલ કેટલા થયા? 15. હવે હું દુકાને જાઉં છું અને ટોટલ કેટલી ચોકલેટો લઈને આવું છું? 5 વાળી 3. તો હવે મારા ખીચામાં કેટલા વધ્યા હશે? કશું વધ્યું હશે નહીં. કેમ? કારણ કે 3 ચોકલેટો લાવ્યો 5 વાળી એટલે 15 રૂપિયા મેં આપી દીધા. ક્લિયર છે? એટલે કશું વધુ નહીં, એનો મતલબ શું કરી દીધું? મેં બાદ કરી દીધું. ડન છે? ઘટાડી દીધું. તો હવે આપણે ઘટાડવાનું છે. એકમના અંકના નીચે ફરજિયાત યાદ રાખવાનું શું? એકમનો અંક જ આવવો જોઈએ. તો 7 માંથી 5 બાદ કરીશું આપણે. મારા જોડે 7 છે, એ 7 માંથી આ 5 બાદ કરી દઉં તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 2 વધશે. એવી આપણને ખબર પડવી જોઈએ. તો આપણે નીચે કેટલા લખીશું? 2. અને અહીંયા કશું થયું નથી તો આ 2 ક્યાં ઉતારી દેવાના? નીચે એમના એમ જ. 27 માંથી 5 જશે તો કેટલા મળશે આપણને? 22. ક્લિયર છે? જેમાં આપણે શું કરીશું ભાઈ? દસકા વગરની બાદબાકી લીધેલી છે. ડન. આ કેવી છે? દસકા વગરની. અને નીચે કેવી લીધી છે? દસકો કેવી રીતે લેવો એ પણ આપણે જોઈશું. 9 માંથી કેટલા બાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો? તો કે આપણા જોડે કેટલા રહેલા છે? 9 રહેલા છે. કેટલા છે? 9. અને 9 માંથી કેટલા બાદ કરી દેવાના છે? 4 બાદ કરી દેવાના. કેટલા વધશે આપણા જોડે? 5 વધવાના છે. તો એ 5 આપણે અહીંયા મૂકીશું. 7 માંથી 6 જતા રહેશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 1 વધશે અને 5 એમના એમ આપણે મૂકી દઈશું. ડન છે? સેમ એની વસ્તુ અહીંયા 9 માંથી 8 જાય તો કેટલા વધશે? 1. 8 માંથી 7 જશે તો એ કેટલા વધશે? 1. 6 માંથી 4 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 2. 5 માંથી 3 જશે તો કેટલા વધશે? 2. અને 4 એમના એમ મૂકી દેવાના છે. ડન છે? ક્લિયર? હવે જોઈએ છે આપણે કેવી? તો કે દસકા વાળી બાદબાકી કેવી રીતે લઈશું. હવે દસકો લેવા માટે હું તમને અહીંયા ઓફલાઈન ક્લાસમાં આપણે ભણતા હોઈએ છીએ તો આપણે દસકાની વાત કરતા નથી. આપણે શું કરીએ છીએ? તો કે જે અંક આપણા જોડે રહેલો હોય એ માઇનસ ના થાય તો કટ કરીને શું કરવાનો? ફરીથી એનો ઉપર ને ઉપર લખવાનો છે. દાખલા તરીકે સમજો, 2 ચોકલેટમાંથી હું કોઈ દિવસ 7 ચોકલેટ આપી શકું નહીં. મારા ખીજામાં 2 ચોકલેટ હોય તો હું તમને 7 ચોકલેટ આપી શકું નહીં, એવું શક્ય બનતું નથી. તો આ 2 ને શું કરવાનું? દસકાના જગ્યાએ શું બોલવાનું? આપણે 2 ના કટ કરીને શું લખવાના છે? 2 જ લખવાના છે. હવે આ 2 લખ્યા, એમાંથી આગળનો જે અંક રહેલો એમાંથી કેટલા ઓછા કરવાના? 1 ઓછા કરવાના. કેટલા ઓછા કરવાના? 1. તો 3 માંથી 1 ઓછો કરવું કેટલા થઈ જશે? 2. અને ઓછો કરેલો ક્યાં મૂકી દેવાનો? બાજુમાં. ક્લિયર? એટલે હવે ઉપર કેટલા થઈ ગયા? 12. 12 માંથી 7 માઇનસ કરું તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 5 વધશે અને 2 પછી એમના એમ મૂકી દેવાના. જો આ ટેકનિક તમને આવડી ગઈ તો જીવનમાં કોઈ દિવસ બાદબાકીમાં તમને તકલીફ પડશે નહીં, એની ગેરંટી મારી છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ છે આપણા જોડે બીજી બાદબાકી રહેલી છે કે 1 માંથી 8 જશે તો કે જાય નહીં. તો શું કીધું પહેલું સ્ટેપ કરવાનું? કે સાહેબ એવું કીધું પહેલું સ્ટેપમાં કે એની સંખ્યાને કાપીને શું કરી દેવાની છે? ઉપર લખવાની છે. એની એ જ સંખ્યા. ક્લિયર? હવે આગળથી શું કરવાનું હતું? તો કે આગળ જે રહેલા 6 હતા એમાંથી શું કરી દેવાનું? 1 ઓછો અને ઓછો કરેલો 1 ક્યાં મૂકી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો? બાજુમાં મૂકી દેવાનો છે. ડન. હવે ઉપર કેટલા થઈ ગયા? 11. 11 માંથી 8 બાદ કરીશું તો આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 3 મળવાના છે. ફરીથી એની એ વસ્તુ આવી, 5 માંથી 9 જશે, 5 માંથી 9 જાય નહીં તો ફરીથી 5 ના કટ કરીને શું લખવાના? 5 જ. તો હું ફરીથી લખતો નહીં, એમના એમ જ રખ દઉં છું. બરોબર? 5 ના કટ કરીને શું લખવાના હોય? 5 જ. આગળથી શું કરવાનું હોય? 1 ઓછો અને ઓછો કરેલો 1 ક્યાં મૂકી દેવાનું હોય? બાજુમાં. ક્લિયર? હવે 15 માંથી કેટલા બાદ કરવાના છે આપણે વિદ્યાર્થી મિત્રો? 9 બાદ કરવાના છે. તો 15 માંથી 9 બાદ કરીશું કેટલા મળશે આપણને? 6 મળવાના છે અને 7 એમના એમ મૂકી દઈશું. ક્લિયર? તો 861 માંથી 98 બાદ કરીશું તો આપણને કેટલા મળવાના છે વિદ્યાર્થી મિત્રો? 763 મળવાના છે. ક્લિયર? હવે નેક્સ્ટ દાખલો આપણા જોડે રહેલો છે કેવો? તો કે 5 માંથી 8 જશે, 5 ચોકલેટમાંથી 8 ચોકલેટ આપી શકું હું? તો કે આપી શકાય નહીં. તો આપણે 5 ના કટ કરીને શું લખીશું? 5 જ. આગળથી શું કરવાનો? 1 ઓછો કરેલો ક્યાં મૂકી દેવાનો? બાજુમાં. 15 માંથી 8 જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 7 વધવાના છે. સેમ એની વસ્તુ 1 માંથી 7 જશે, હવે 1 છે, હવે આ 2 છે નહીં. કેટલા રહેલા છે આપણા જોડે? 1 રહેલો છે. હવે આપણા જોડે આ જે 2 હતા એ 2 નથી. ક્લિયર? તો
હવે આગળ ફરીથી શું કરીશું, એકનો કટ કરીને એકનો એક જ, અને આગળની સંખ્યામાંથી એક ઓછો કરીશું. 3 માંથી એક ઓછો કરીએ કેટલા થાય 2, અને ઓછો કરેલું એક ક્યાં મૂકી દેવાનું, બાજુમાં, એટલે કેટલા થઈ ગયા 11. 11 માંથી 7 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો, 4 વધવાના છે. સેમ એની વસ્તુ 2 માંથી 9 જશે ભાઈ, જશે નહીં, તો આગળથી શું કરીશું, એક ઓછો એક કરેલો ક્યાં મૂકી દઈશું, બાજુમાં. 12 માંથી કેટલા બાદ કરવાના છે હવે 9, તો કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો, આપણને 3 મળવાના છે. ક્લિયર, ડન. હવે 3 માંથી કેટલા બાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો, 8 થશે નહીં, તો આગળથી શું કરવાનું, એક ઓછો, અને ઓછો કરેલો એક ક્યાં મૂકી દેવાનો, બાજુમાં. 13 માંથી 8 માઇનસ કરીશું, આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો, 5 મળવાના છે, અને 7 પછી શું કરી દેવાના, એમના એમ મૂકી દેવાના. ડન છે વિદ્યાર્થી મિત્રો. જો બાદબાકીમાં હજુ ખબર ના પડી હોય તો હજુ 1-2 વાર શું કરવાનું છે, વિડીયોને રિપીટ કરીને જોવાનો છે. જે નિયમો હું બોલ્યો છું એ નિયમો તમારે શું કરી દેવાના છે, યાદ રાખી લેવાના છે. નેક્સ્ટ વસ્તુ જોઈએ છે આપણે શેની વિદ્યાર્થી મિત્રો, તો કે ગુણાકારની માહિતી મેળવીએ છીએ. ગુણાકાર કોને કહીશું, તો કે ગુણાકારનો મતલબ થાય પુનરાવર્તિત સરવાળો. ગુણાકારનો મતલબ શું થશે, પુનરાવર્તિત સરવાળો. દાખલા તરીકે 3 + 3 + 3 + 3, એનો મતલબ એવો થયો. ક્લિયર, ડન છે. તો હવે આપણે ગુણાકાર કરીએ છીએ. અહીં કેટલા આપેલા છે આપણને, 27. કેટલા આપેલા છે, 27, અને એનો ગુણાકાર કોના જોડે કરવાનો છે આપણે, તો કે ખાલી એક અંક સાથેની સંખ્યા સાથે જ કરવાનો છે. ક્લિયર. તો જેમાં આપણે શૂન્ય મૂકવાની આવશે નહીં, નીચે અહીંયા શૂન્ય મૂકવાની આવશે નહીં. કેમ, કારણ કે આપણે કેટલા અંક લીધેલા છે નીચે ગુણાકારમાં, એક જ અંક. તો સીધો ગુણાકાર કેવી રીતે કરીશું, તો કે આપણા જોડે કોઈ સંખ્યા રહેલી છે, એ સંખ્યાને આપણે શું કરવાનું છે, તો કે પાછળના એકમના અંકથી ગુણતું આવવાનું છે. કયા અંકથી, એકમના, અને પછી ક્યાં સુધી જવાનું, દશકના અંક સુધી. ક્લિયર. તો મને એમ કહો, 3 ના ઘડિયામાં 7 વડે ગુણું તો 3 સિત્તા કેટલા થવાના, તો કે 21 થવાના છે. કેટલા થવાના છે, 21. 21 નો એકડો આપણે નીચે મૂકીશું, એકમના અંકના નીચે, અને 2 ક્યાં લઈ જઈશું આપણે, તો કે વધી સ્વરૂપે આગળ લઈ જઈશું. ડન. હવે 3 ગુણ્યા કેટલા કરવાના છે મારે, 6. 3 દુ કેટલા થવાના છે, સોરી 3 ગુણ્યા કેટલા કરવાના છે, 2. એટલે જવાબ કેટલો આવવાનો, 3 દુ 6, અને એમાં કેટલા ઉમેરવાના છે આપણે, 2 ઉમેરવાના છે. એટલે જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો આપણો, 81. 27 તરીકે કેટલા થશે, 81. ક્લિયર. હવે નેક્સ્ટ આગળ 8 નો ગુણાકાર પહેલા કોના જોડે કરીશું આપણે, 4 જોડે, અને પછી 8 નો ગુણાકાર કોના જોડે કરવાનો થશે, 6 જોડે. તો 8 ચોકને કેટલા થાય, 32 નો બગડો લખીશું, અને વધી ક્યાં જવા દઈશું, વધી સ્વરૂપે આગળ. 8 છંગ કેટલા થવાના છે, 48, અને 48 માં કેટલા પ્લસ કરીશું વિદ્યાર્થી મિત્રો, 3, એટલે કેટલા થવાના, 51 થવાના છે. એટલે 64 8 કેટલા થવાના આપણા જોડે, 512. ક્લિયર. નેક્સ્ટ આગળ ફરીથી પહેલા કોના જોડે ગુણાકાર કરીશું આપણે, એકમના અંક સાથે, પછી દશકના અંક સાથે, પછી 100 ના સાથે, અને પછી કોના સાથે આપણે ગુણાકાર કરીશું, 1000 ના અંક સાથે. આવી રીતે લાઈનસર ગુણાકાર કરતું જવાનું છે. ક્લિયર. 9 8 કેટલા થવાના, 72, વધી કેટલા લખીશું આપણે, 7 લખવાના છીએ. 6 9 કેટલા થવાના, 54, અને 54 માં કેટલા ઉમેરવાના છે આપણે વિદ્યાર્થી મિત્રો, 7, એટલે કેટલા થશે, 61. 61 નો એકડો લખીશું, ઉપર કેટલા લખીશું આપણે, 6. 9 5 કેટલા થવાના, 45. 45 માં 6 ઉમેરું તો કેટલા થાય, 51 નો એકડો, અને વધી ક્યાં લઈ જઈશું આપણે, ઉપર. 9 9 કેટલા થવાના, 81, અને 81 માં 5 ઉમેરું કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો, 86 થવાના છે. તો આપણો શું થશે, આ જવાબ. ડન છે. હવે નેક્સ્ટ આપણે શૂન્ય વાળી જોઈએ, એટલે કે નીચે શૂન્ય મૂકીશું આપણે. ક્લિયર. હવે જોજો અહીંયા કેટલા અંકો આપેલા છે નીચે, તો કે 2 અંક આપેલા છે. કેટલા અંક આપેલા છે, 2. અને આપણે ગુણાકાર કરવાનો થતો તો ઉપરનો કયો અંક લેતા હતા આપણે, એકમનો અંક લેતા હતા. જ્યારે હવે નીચે જે સંખ્યા રહેલી છે એમાં કયો અંક લઈશું, તો કે સ્થાન કિંમત પ્રમાણે જે મોટો અંક રહેલો હશે સ્થાનમાં, એકમ, દશક, 100, એ પ્રમાણે આપણે પહેલો અંક લઈશું. ક્લિયર. અને પહેલા અંકનો કોના જોડે ગુણાકાર કરીશું, એકમ સાથે, પછી દશક સાથે, અને પછી કોના સાથે ગુણાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો, કે 100 નું સ્થાન રહેલું છે એના જોડે ગુણાકાર કરીશું. તો ગુણાકાર કરીએ છીએ, બરોબર. પહેલા મને એમ કહો, 3 ના પાછળ કોઈ અંક આપેલો છે, તો કે હા. કેટલા અંક આપેલા છે, એક જ અંક આપેલો છે, તો કેટલા 0 મૂકીશું આપણે, 1 0 મૂકીશું. હવે ગુણાકાર 6 તરી કેટલા થવાના, 18, વધી પડી 1. 7 તરી કેટલા થવાના, 21. 21 ને કેટલા થશે, 22 નો બગડો, વધી પડશે કેટલી, 2. 3 દુ કેટલા થવાના, 6. 6 ને 2 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો, 8 થવાના છે. ક્લિયર. હવે 3 ની વાત પૂરી થઈ ગઈ, તો હવે કોની વાત લેવાની છે, 1 ની. 1 નો ફરી કોના જોડે ગુણાકાર કરવાનો, એકમના અંક સાથે, દશકના અંક સાથે, અને 100 ના સાથે. 1 ના પાછળ કોઈ અંક આપણને આપેલો છે, તો કે ના સાહેબ આપ્યો નથી, તો નીચે કોઈ 0 મૂકવાની જરૂર નથી, સીધો ગુણાકાર. 6 1 6,
7 એકા 7 અને 2 એકા 2. પછી શું કરવાનું તો કે આપણે સરવાળો કરવાનો થશે. ક્લિયર? તો 0 માં 6 ઉમેરું કેટલા થશે? 6. 7 ને 7 કેટલા થાય? 14. 14 ને કેટલા થઈ જશે? 15. વધી પડી કેટલી? 1. 2 ને 2 કેટલા થવાના? 4. 4 ને કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 5 અને 8 ના 8. ક્લિયર? આ જવાબ આપણો થશે. ડન છે. નેક્સ્ટ આપણા જોડે બીજી કઈ સંખ્યા રહેલી છે કે 647 અને એનો ગુણાકાર કોના જોડે કરવાનો છે? 43 સાથે કરવાનો છે. તો ફરી મન પર નીચે કેટલા અંક આપેલા છે? 2 અંક આપેલા છે. ક્લિયર? અને 2 અંકમાંથી પહેલા કયો અંક લઈશું આપણે? તો કે મોટો સ્થાન કિંમત પ્રમાણે રહેલો હશે એ અંક લઈશું. ક્લિયર? તો આ એકમનો અંક કહેવાય ને આ દશકનો કહેવાય. તો દશક વાળો મોટો કહેવાશે. ક્લિયર? હવે દશક વાળા અંકનો ગુણાકાર કોના જોડે કરવાનો? એકમના અંક સાથે, પછી દશક સાથે અને પછી 100 સાથે. ક્લિયર? તો 4 નો ગુણાકાર કરીએ એ પહેલા મને કહો 4 ના પાછળ કેટલા અંકો છે? તો કે એક જ અંક છે. તો નીચે કેટલા 0 મૂકીશું વિદ્યાર્થી મિત્રો? 1 0. કેમ આવું કરું છું? એનું કારણ શું છે? કારણ કે આ જે લખેલા છે એમાંથી આ 4 એ 40 છે. કેટલા છે? 40. તો આપણે 4 નો ગુણાકાર નથી કરતા, 40 નો ગુણાકાર ઉપર કરીએ છીએ. એટલા માટે આપણે આ 0 મૂકવાનો છે. ક્લિયર? અને પાછળ કેટલા રહેલા છે આપણા જોડે? 3. ડન છે. હવે ગુણાકાર 4 નો ગુણાકાર 7 જોડે કરું કેટલા થશે? 7 ચોક ને 28. વધી પડી કેટલા ભાઈ? 2. ચોકું ચોકું 16. 16 ને 2 કેટલા થવાના વિદ્યાર્થી મિત્રો? તો કે 18. વધી પડી કેટલી? 1. 6 ચોક 24. 24 ને કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 25. ક્લિયર? હવે ગુણાકાર 3 નો 7 તરીને 21. વધી પડી કેટલા? 2. 3 ચોક ને 12. 12 ને 2 કેટલા થવાના? 14. વધી પડી 1. 3 છંગ કેટલા થવાના છે? 18. 18 ને 1 ઉમેરીએ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 19. આનો શું કરીશું આપણે? સરવાળો. 0 માં 1 ઉમેરું તો 1. 8 ને 4 કેટલા થવાના? 12 નો બગડો. વધી પડી 1. 9 9 કેટલા થઈ જવાના વિદ્યાર્થી મિત્રો? 18. વધી પડી કેટલી? 1. 5 ને કેટલા થવાના? 6. 6 ને કેટલા થવાના? 7 અને 2 એમના એમ. આપણો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? જવાબ. નેક્સ્ટ છેલ્લો દાખલો આપણા જોડે રહેલો છે. કેટલા અંક છે નીચે? હવે 3 અંક છે. કેટલા? 3. તો એનો મતલબ 8 ના જગ્યાએ કેટલા હોય? તો કે 800 નો ગુણાકાર કરીશું. એટલે 800 પાછળ કેટલા 0 આયા? 2. તો ફરજિયાત પણ અહીંયા કેટલા 0 મૂકવાના છે? આપણે 2 0 મૂકવાના છે. ક્લિયર? ડન. હવે 8 નો ગુણાકાર કોના જોડે કરવાનો? ઉપર એકમના અંક સાથે. 64. વધી પડી કેટલી? 6. 8 છંગ ને 48. 48 માં 6 ઉમેરી કેટલા થવાના? 54. વધી પડી કેટલી? 5. 8 पंचा 40. 40 ને 5 પેટ કેટલા થવાના? 45. વધી પડી કેટલી? 4. 8 9 કેટલા થવાના? 72. 72 માં 4 ઉમેરી દો કેટલા થઈ જશે? 76. ક્લિયર? હવે કોણ આવશે નંબરમાં? તો કે 5 આવશે. 5 ના પાછળ કેટલા અંક છે? તો કે 1 અંક છે. એટલે કેટલા કહેવાય? 50 કહેવાય. તો 50 નો ગુણાકાર ઉપર આખી સંખ્યા સાથે કરીએ તો 50 માં કેટલા 0 છે? 1. તો અહીંયા આપણે કેટલા 0 મૂકવાના વિદ્યાર્થી મિત્રો? 1 0. હવે 5 નો ગુણાકાર 8 पंचा ने 40. વધી પડી કેટલી? 4. 5 છંગ 30. 30 ને કેટલા થવાના? 4. 34 નો ચોગડો. વધી પડી 3. પાયો પાયો 25. 25 નો 3 કેટલા થવાના? 28. વધી પડી કેટલી ભાઈ? 2. પછી 5 9 45. 45 માં 2 ઉમેરી દો કેટલા થઈ જશે? 47. ક્લિયર? હજુ આપણા જોડે શું રહેલું છે વિદ્યાર્થી મિત્રો? 9 રહેલા છે. તો 9 નો ગુણાકાર કોના જોડે કરવાનો? ઉપરની સંખ્યા સાથે. હવે મને કહો 9 ના પાછળ કોઈ અંક છે? કોઈ અંક છે નહીં. તો એ 0 મૂકવાની કોઈ જરૂર નથી. સીધો ગુણાકાર કરીશું એકમના અંક સાથે. 9 8 કેટલા થવાના? 72. અને વધી કેટલી પડવાની છે ભાઈ? 7 થવાની છે. 6 9 કેટલા થવાના? 54. અને 54 માં કેટલા ઉમેરીએ આપણે? 7 ઉમેરીએ. 54 માં 7 એટલે કેટલા થશે? 61. અને વધી કેટલી થવાની? 6. પછી 9 5 કેટલા થવાના? 45. 45 માં 6 ઉમેરીએ તો કેટલા થવાના? 51 નો એકડો. વધી કેટલી પડશે ભાઈ? 5. અને 9 9 કેટલા થવાના? 81. અને 81 માં 5 ઉમેરી દો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 86 મળવાના છે. કેટલા મળવાના છે આપણને? 86 મળવાના છે. અને આ બધાનું શું કરી દઈશું હવે આપણે? લાઈનસર સરવાળો. એકમના અંકમાં કેટલા આપેલા છે આપણને? 2. દશકમાં આપણને 1 જ આપેલો છે. પછી 4 ને 4 કેટલા થવાના? 8. 8 ને કેટલા થશે? 9. પછી 6 અને 4 કેટલા થઈ જશે? 10. 10 માં 8 ઉમેરું કેટલા થશે? 18. વધી પડી 1. પછી કેટલા આપ્યા છે? 8 ના 8 16. 16 માં 5 ઉમેરી દો કેટલા થઈ જવાના? 21. વધી પડશે કેટલી ભાઈ? 2. 6 4 10. 10 ને 2 કેટલા થવાના? 12. વધી પડશે કેટલી? 1. અને 7 માં 1 ઉમેરી દો કેટલા થઈ જવાના વિદ્યાર્થી મિત્રો? 8 થઈ જવાના છે. ડનાડન. આ શું થઈ ગયો આપણો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોવાનું છે. હવે શું નેક્સ્ટ શું જોવાનું છે? કે હવે ભાગાકાર વિશેની માહિતી જોવાના છે. જેમાં સંપૂર્ણ કન્સેપ્ટ હું તમને સમજાવવાનો છું કે ભાગાકાર આપણે કેવી રીતે કરવું જોઈએ. ક્લિયર? અને ભાગાકારનો મતલબ શું થાય? જેમ ગુણાકારનો મતલબ હતો પુનરાવર્તિત સરવાળો, એમ ભાગાકારનો મતલબ શું થશે? પુનરાવર્તિત બાદબાકી. જેમાં આપણે શું બનાવીએ છીએ? તો કે ભાગાકાર કરવા માટે આપણે એક ઘર જેવું બનાવીએ છીએ. શું બનાવીએ છીએ? ઘર જેવું. દાખલા તરીકે સમજો મારા જોડે એક લાકડું છે. શું છે? લાકડું.
આ લાકડાને મારે શું કરવાનું છે? કાપવાનું છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કાપવાનું છે. કાપવાનું છે એનો મતલબ એ કપાઈ જશે. ક્લિયર? તો એનો મતલબ એને ભાગવાનું છે એવું કહેવાશે. હા, તો ભાગવાનું કહેવાતું છે તો લાકડું આપણા માટે શું કહેવાશે? ભાજ્ય. આ લાકડું છે શું કહેવાશે મારા માટે? ભાજ્ય કહેવાશે. જ્યારે હું જેના વડે ભાગતો હશું, કુવાડી બુવાડી હશે, મારા માટે શું કહેવાશે? ભાજક. ક્લિયર? તો ભાજ્ય ક્યાં લખીશું? લાકડું ક્યાં લખીશું? આપણે અંદર લખીશું અને કુવાડી ભાજક ક્યાં લખીશું? આપણે બહાર લખીશું. ક્લિયર? હવે મને કહો ભાગી દીધું મેં, ભાગી દઈશું તો ભાગવાથી આપણને શું મળશે? ટુકડા. ટુકડા મળે એટલે એનો મતલબ મારું જે મેં કર્મ કર્યું એનું મને શું મળશે? ફળ. એ ફળ આપણને ક્યાં મળવાનું છે? ઉપર જવાબ સ્વરૂપે મળવાનું છે. એટલે શું કહીશું? ભાગ ફળ. હવે મને એમ કહો, મેં કુવાડી વડે એક લાકડું કાપ્યું હોય, તેમાંથી કશું વધે નહીં, ઝેરબેર સ્વરૂપે, અથવા તો લાકડાનો બીજો ટુકડો વધે નહીં, પ્રોપર બધા સરખા જ કપાશે? ના, સરખા કપાશે નહીં. તો એનો મતલબ શું વધશે? ટુકડા અથવા તો ઝેર વધશે, નીચે ઝેર પડશે. એ ઝેર શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? આપણા માટે શેષ કહેવાશે. ક્લિયર? ભાજક બહાર આવશે, ભાજક એટલે કુંવાડી ક્યાં આવશે? બહાર આવશે. ભાજ્ય લાકડું ક્યાં આવશે? તો કે અંદર આવશે. ફળ સ્વરૂપે શું મળશે આપણને? ભાગફળ જવાબ મળશે. નીચે શું વધવાનું છે આપણા જોડે? શેષ વધવાની છે. હવે ભાજ્યમાંથી આપણે શું કરતા જઈશું? બાદબાકી લાઈનસર કરતા જઈશું. બરોબર? જેમ ગુણતા જઈશું એમ. ક્લિયર છે? ડન. હવે સાંભળજો, ભાજકનો આપણે શું કરવાનું છે? ઘડિયો બોલવાનું છે. ક્યાં સુધી? ભાજ્ય ના મળે ત્યાં સુધી. તો અહીંયા આપણે કેટલાક સ્ટેપ લખેલા છે, સોપાન લખેલા છે. સોપાન પ્રમાણે આપણે જવાનું છે. તો સમજો, એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ પ્રમાણે હું સોપાન જોતો જઉં છું. ક્લિયર? કે ભાજક તરીકે રહેલ અંકનો ઘડિયો બોલીશું આપણે. કે ભાજક તરીકે અંક આપણા જોડે કયો રહેલો છે? અત્યારે હાલ 4 રહેલો છે. એ 4 નો શું બોલીશું આપણે? ઘડિયો બોલીશું. ક્યાં સુધી બોલીશું? કે ભાજ્ય પર રહેલ અંક સુધી બોલીશું. ક્યાં સુધી બોલીશું? ભાજ્યમાં રહેલ અંક. ભાજ્યમાં કયો અંક રહેલો છે આપણા જો વિદ્યાર્થી મિત્રો? તો કે 56 રહેલા છે. કેટલા રહેલા છે? 56. તો શું 4 નો ઘડિયો 56 સુધી બોલીશું? હા, આમ જોવા જઈએ તો કહેવાય એવું, પણ આપણે એવું કરવાનું નથી. જોઈશું 12 કેટલા અંકો રહેલા છે વિદ્યાર્થી મિત્રો? 12 કેટલા અંક છે? તો કે એક જ અંક રહેલું છે. તો અંદર પણ કેટલા અંક લેવાના વિદ્યાર્થી મિત્રો? ફરજિયાતપણે એક જ અંક લેવાનો થશે. ડન છે? જો એ અંક 4 એકા 4 બોલું છું તો એનો મતલબ 5 સુધી હું પહોંચી શકું છું, પણ 4 દુ ને 8 બોલીશ તો વધી જશે, લેવાશે નહીં. એટલે મેં શું લીધું? 4 એકા 4. ક્લિયર? હવે 5 માંથી કેટલા માઇનસ કરીશું? આપણે બાદબાકી કરીશું. એટલે કેટલા થશે? તો કે 1 વધશે. ક્લિયર? તો આપણને બીજું શું કહે છે? કે ભાજકના અંકનો ઘડિયો બોલતા જે અંક સાથે ગુણાકાર કરેલો હતો, આપણે શું બોલ્યા હતા? 4 એકા. શું બોલ્યા હતા? 4 એકા. તો કોના સાથે ગુણાકાર કર્યો? તો મેં 1 સાથે. એ 1 આપણે ક્યાં મૂક્યો હતો? તો કે ભાગફળમાં મૂકેલો હતો. ક્યાં મૂકીશું? ભાગફળમાં. અને જે જવાબ આવ્યો તો એ જવાબ આપણે ક્યાં લખીશું વિદ્યાર્થી મિત્રો? તો કે ભાજ્યની નીચે બાદબાકીમાં લખીશું. ડન છે? ક્લિયર? હવે આગળ, અને ગુણાકાર કરેલ જે જવાબ છે ભાજ્યની નીચે બાદબાકી સ્વરૂપે લખીશું. નેક્સ્ટ સોપાન શું છે આપણું? ત્યારબાદ જે આપણે બાદબાકી કર્યા પછી આપણા જોડે જે નીચે શેષ રહે છે એ શેષ મેળવીશું અને ફરીથી આ પ્રક્રિયા શું કરીશું? પુનરાવર્તન કરતા જઈશું. ફરીથી આ પ્રક્રિયા ચાલુ રાખીશું. દાખલા તરીકે 4 માં કેટલા છે? હવે ભાઈ મારા જોડે 1 છે. 4 ના ઘડિયામાં 1 આવશે નહીં. એટલે ફરજિયાતપણે આપણે નીચે શું ઉતાર્યા? 6 ઉતાર્યા. કેટલા ઉતાર્યા? 6. એટલે આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? હવે 16 મળશે. કેટલા મળશે? 16. હવે 4 ના ઘડિયામાં 16 ક્યારે આવશે? તો કે ચોકું 16. તો આ 4 તો આગળના છે અને આ 4 નો શું કર્યો છે? જોડે ગુણાકાર. તો ગુણાકાર વાળું આપણે ક્યાં લખવાનું થશે વિદ્યાર્થી મિત્રો? ઉપર લખવાનું થશે. અને જવાબ કેટલો થશે? તો કે 16 થશે. તો ભાજ્ય સ્વરૂપે આપણે નીચે જે આપણા જોડે સંખ્યા મળી હતી એના નીચે આપણે શું કરીશું? -16 કરીને લખીશું. અને જવાબ સ્વરૂપે નીચે આપણને શેષ શું મળે છે? તો કે 0 0 મળે છે. એનો મતલબ આ સંખ્યા 4 વડે ભાજ્ય છે, 4 વડે ભગાઈ ગઈ છે. અને જવાબ શું મળ્યો છે? આપણને 56 મળ્યો છે. ડન? ક્લિયર? જો ના ખબર પડી હોય તો હજુ વિડીયોને શું કરવાનું છે? તમારે રિપીટ કરીને જોવાનું છે અને સોપાન તૈયાર કરી દેવાના છે. ડન? એકદમ ઇઝી રીતે મેં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. હવે જોઈએ છે આપણા જોડે કેટલાક ઉદાહરણ આપેલા છે અને એ ઉદાહરણને આપણે શું કરીશું? ભાગવાનો પ્રયત્ન કરીશું. ડન છે? હવે મને કહો, પહેલા કેટલા અંક આપેલા છે? 12. પહેલા દાખલામાં આપણને તો કે એક જ અંક આપેલો છે. કેટલા અંક છે? 1. તો અંદર પણ કેટલા અંક લેવાના વિદ્યાર્થી મિત્રો? ફરજિયાતપણે એક જ અંક લેવાનો થશે. ડન છે? હવે મને કહો 7 ના ઘડિયામાં 3 આવે? તો કે ના, 7 એકા 7 વધી જ જાય. 3 કરતા શું થઈ જાય? વધી જાય. તો કેટલા અંક લઈશું? હવે આપણે 2 અંક લઈશું. કેટલા લઈશું? 2. હવે 7 નો ઘડિયો ક્યાં સુધી બોલીશું? 34 ના આવે ત્યાં સુધી. તો 7 ચોક અને કેટલા થાય? 28 થાય. 7 ચોક કેટલા થાય?
28 થશે, જ્યારે 7 પંચા કેટલા થવાના છે વિદ્યાર્થી મિત્રો 35 થશે, એટલે વધી જશે. એટલે હું શું લઈએ 7 ચોક ને 28 અને અહીંયા શું કરીશું આપણે બાદબાકી. 34 માંથી 28 જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 6 વધશે, જે બાદબાકી આપણે જોઈ ચૂક્યા છે એ પ્રમાણે તમારે કરવાની. ક્લિયર? કેટલા વધ્યા 6. હવે ફરી કોમન 7 ના ઘડિયામાં 6 આવશે નહીં આવે, એટલે નીચે હું શું ઉતારીશું આપણે તો કે નીચે 3 ઉતારીશું. હવે 7 નો ઘડિયો ક્યાં ઊંધી બોલીશું? જ્યાં સુધી 63 ના આવે ત્યાં સુધી. તો ક્યારે આવે? તમને ફરજિયાત કીધું છે 1 થી 9 ના ઘડિયા આપણને કોઈ ઊંઘમાં ઉઠાડીને પૂછે તો પણ આવડવા જોઈએ, કડકડાટ હોવા જોઈએ. 7 9 અને કેટલા થવાના વિદ્યાર્થી મિત્રો 63 થવાના છે. એટલે આપણો જવાબ શું મળવાનો છે આપણને વિદ્યાર્થી મિત્રો 49 મળવાનો છે. ડન. જો શેષ આવી ગઈ એનો મતલબ આપણો જવાબ પ્રોપર આપણને મળી ગયો છે. ક્લિયર? હવે કેટલા રહેલા છે આપણા જોડે અંક? 12 2 રહેલા છે. તો અંદર પણ ફરજિયાતપણે કેટલા અંક લઈશું વિદ્યાર્થી મિત્રો? આપણે 2 જ અંકો લઈશું. ક્લિયર? હવે અહીં કેટલા રહેલા છે મારા જોડે? 15. તો 15 રહેલા, તો 15 નો ઘડિયો ક્યાં સુધી બોલીશું? જ્યાં સુધી 46 ના આવે ત્યાં સુધી. તો 15 નો ઘડિયો ના આવડતો હોય તો તમારે શું કરવાનું છે? તૈયાર કરી દેવાનો છે. ક્લિયર? તો 15 એકા કેટલા લખીશું આપણે? 15. 15 દુ કેટલા થવાના છે વિદ્યાર્થી મિત્રો? 30 થવાના છે. અને 15 તરી કેટલા થવાના છે વિદ્યાર્થી મિત્રો? 45 થવાના છે. અને 15 ચોક શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તો કે 60 થઈ જશે, એટલે વધી જશે. તો આ લેવાય નહીં. તો શું લઈશું આપણે? 15 તરી 45. શું લઈશું? 15 તરી 45. આની શું કરીશું આપણે? બાદબાકી. 6 માંથી 5 જાય તો કેટલા વધશે? 1. અને 4 માંથી 4 જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 0 વધવાનો છે, શૂન્ય વધવાની છે. હવે મને કહો 15 ના ઘડિયામાં 1 આવશે, આની આ પ્રોસેસ પાછી ચાલુ ભાગાકારની. એટલે 15 ના ઘડિયામાં 1 આવશે નહીં આવે તો નીચે શું ઉતારીશું આપણે? 5 ઉતારીશું. એટલે આપણા જોડે કેટલા થઈ ગયા? 15. 15 ના ઘડિયામાં 15 આવે તો કે હા ક્યારે આવે? 15 એકા 15 લખીએ ત્યારે. નીચે શું આવશે? 0 0. હવે આ 0 વધારાનો તો નીચે ઉતારું છું, ભાગ ના ચાલુ, એટલે આપણે શું લખવું પડશે? એને ઉપર પણ લખવો પડશે. એનો મતલબ હું એવું કહેવા માંગુ છું કે 15 ના ઘડિયામાં 0 ક્યારે આવે? તો જ્યારે 15 ને હું કેટલા વડે ગુણું? 0 વડે ગુણું ત્યારે 15 નો ગુણાકાર જવાબ 0 થશે. ક્લિયર? તો 15 નો ગુણાકાર 0 કરવાથી આપણને શું મળે છે? બધું 0 0 મળી જાય છે. ક્લિયર? ડન. નેક્સ્ટ આપણા જોડે શું રહેલી છે સંખ્યા? તો કે 69 રહેલી છે, કે 69 રહેલા છે. અને 69 નો ગુણાકાર કોના જોડે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? તો કે આપણા જોડે મોટી સંખ્યા જે રહેલી છે એના સાથે કરવાનો છે. ઓફલાઈન ક્લાસમાં તમને ખબર જ છે કે આપણે 69 નો ઘડિયો યાદ રાખવાનો છે? ના. આપણે શેનો ઘડિયો યાદ રાખવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે આગળ પહેલો જે અંક રહેલો હોય છે એ અંકનો ઘડિયો બોલવાનો. આગળ 1 અંક લીધો તો અંદર પણ કેટલા અંક લેવાના વિદ્યાર્થી મિત્રો? 1 જ. મને કહો 6 ના ઘડિયામાં 7 ક્યારે આવે? ક્યારે પહોંચી શકીએ આપણે? તો કે 6 એકા 6 બોલું ત્યારે. 6 દુ 12 તો શું થઈ જશે? વધી જશે. એટલે હું આખો ઘડિયાનો જે લખું છું 69 માં શું કોના વડે ગુણાકાર કરીએ? જો મેં 6 નો 1 વડે ગુણાકાર કર્યો હોય તો 69 નો પણ કેટલા વડે ગુણાકાર કરવાનો? 1 જ વડે. 69 એકા કેટલા થવાના? 69. બાદબાકી કરીએ તો 9 માંથી 9 જાય તો કેટલા વધશે? 0. અને 7 માંથી 6 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 1. હવે ફરીથી બોલો 6 નો ઘડિયો ક્યાં સુધી બોલીશું? જ્યાં સુધી કેટલા નહીં આવે વિદ્યાર્થી મિત્રો? 10 નહીં આવે ત્યાં સુધી. તો બોલી શકાય? હા. 6 એકા 6 અને 6 દુને કેટલા થઈ જાય? 12 થઈ જાય, એટલે વધી જાય. પણ મને એમ કહો 69 ના ઘડિયામાં 10 આવશે નહીં આવે, એટલે નીચે કેટલા ઉતાર દેવાના છે આપણે? 3. તો 6 નો ઘડિયો ફરીથી આપણે 1 વાર બોલ્યા હતા, એટલે ફરીથી 69 નો ઘડિયો પણ કેટલી વાર બોલવાનો વિદ્યાર્થી મિત્રો? 1 જ વાર. તો 69 એકા કેટલા લખીશું આપણે? 69 લખીશું. ના ખબર પડતી હોય તો શું કરવાનું? ઘડિયો બાજુમાં લખવાનું. ડન. આ હું શોર્ટકટ બતાવી રહ્યો છું. મોટા કોઈ પણ ભાગાકાર હશે તો કેવી રીતે કરવાના? ડન. હવે આપણા જોડે કેટલા રહેલા છે? તો કે 103 ના નીચે કેટલા રહેલા છે? તો કે 69. તો બાદબાકીની પ્રોસેસ આપણને આવડવી જોઈએ. શું કીધી હતી બાદબાકીમાં? કે 3 ના કટ કરી શું લખવાના? 3. આગળથી 1 ઓછો કરવાનો. પણ સાહેબ ક્યાં? અહીં તો 0 છે, અહીંથી શું ઓછું થશે? તો અહીંથી કશું ઓછું થાય એવું નથી. તો આ 0 ના ઉપર કેટલા લખીશું આપણે? 9. અને એના આગળથી આપણે કેટલા ઓછા કરીશું વિદ્યાર્થી મિત્રો? હજુ 1 ઓછો કરીશું તો 1 માંથી ઓછો કરું શું થઈ જશે? 0. એટલે એનો મતલબ મને કહો 10 માંથી 1 ઓછો કરું કેટલા થાય? 9. એટલે ઉપર મેં શું લખીશું? 9 લખીશું. હવે ઓછો કરેલો એક ક્યાં લખી દઈશું આપણે? બાજુમાં. 13 માંથી 9 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 4. અને 9 માંથી 6 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 3. એટલે કેટલા મળે આપણને? 34. હવે 6 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનું છે? 34 ના આવે ત્યાં સુધી. 6 35 અને 6 36 વધી જાય. તો એનો મતલબ 6 નો ગુણાકાર કોના જોડે કર્યો મેં? 5 જોડે. તો એનો મતલબ આપણે 69 નો ગુણાકાર કોના જોડે કરવાનો ટ્રાય કરવાનો છે? 5 જોડે કરવાનો ટ્રાય કરવાનો છે. અને નીચે શું ઉતારી દેવાના છે? 5 ઉતારી દેવાના છે. ક્લિયર છે? ડન. તો ગુણાકાર કરીએ છીએ. 9 પંચા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 45 થાય. અને 45 નો પાંચડો વધી પડી કેટલી વિદ્યાર્થી મિત્રો? 4. 5 6 કેટલા થવાના? 30. 30 ને 4 કેટલા થઈ જવાના વિદ્યાર્થી મિત્રો? 34. તો જોઈ લો 69 પંચા કેટલો જવાબ મળી ગયો આપણને? 345. ડના ડન છે. કોઈ તકલીફ હોય?
તો કોમેન્ટ કરીને જણાવજો. બાકી આપણે ઇઝી રીતે આપણે ભાગાકાર પણ જોઈ લીધા છે. હજુ ભાગાકારના વધારે વિડીયો, તમારી વધારે દાખલા જોતા હોય તો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો ફરી મળીશું એક સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.